પૂરી કઢી ચટણી બનાવવા ખજૂર, આમચૂર પાવડર અથવા લીંબુ, મીઠું, મરચું ને જીરાનો પાવડર કરી લેવું. એમાં સીડલેસ ખજૂર લેવાનું. એક કુકર લેવાનું, એમાં સીડલેસ ખજૂર લે. સીડલેસ ખજૂરમાં પાણી રેડવાનું, આશરે બળે ના એટલું પાણી લઈ અને કુકરને બંધ કરી અને 3 સીટી મારવાની. હવે 3 સીટી મારવી. 3 સીટી મારી અને પછી ઠંડુ પડ્યું, પછી કુકર ખોલ્યો. હા, થોડું પાણી રેડી પછી થોડું પાણી રેડ્યું અને બસ ફેરવી દેવાનું. પોશ ફેરવવાનું એટલે ક્રશ કરવાનું ને એકદમ. હા, બોસ ધોઈ નાખ્યું. ચાલો પછી તે એક તપેલી લેવાની, એના પર ચાળણી મૂકવાની. તપેલી લેવાની, એની પર ચાળણી મૂકવાની અને આ ગાળી લેવાનું. ચમચાથી એને દબાઈને ગાળવાનું ધીમે ધીમે. ઘટ્ટ થયું હોય તો પાણી થોડું રેડ્યું. ચાળી લેવાનું. બરાબર ચાળી લેવાનું. હવે બહુ જ ઘટ્ટ છે એટલે થોડું ઘટ્ટ છે. હા, બહુ જ. એટલે પાણી ના હોય એક ગ્લાસ. એટલે થોડું પાણી ફરી નાખ્યું. જેટલું નીકળે એટલું ચાળી લેવાનું એમ. થોડું થઈ ગયું. ચટણી બની ગઈ. ચટણી. હવે આમાં મીઠું, જીરું, જો મીઠું, જીરું પાવડર અને લાલ મરચું તૈયાર છે. લાલ મરચું, મીઠું, જીરું, લાલ મરચું અને થોડોક આમચૂર પાવડર નાખી અને 5 મિનિટ ઉકળવાનું. લીંબુ પણ થોડોક ચાલે. આમચૂર પાવડર નાખવાનો. ના હોય તો લીંબુ ચાલે. લીંબુ પણ ચાલે. ઓકે. હવે હલાવવાનું અને 2 મિનિટ ગરમ કરવાનું. 2 કે 5? 2 મિનિટ બહુ થઈ ગયું. કારણ કે ઓલરેડી ગરમ તો છે જ ને બધું. ધીમા તાપે સહેજ ઓગળે ત્યાં સુધી ગરમ કરવાનું. 2-3 મિનિટ. ગેસ બંધ કરી ઠંડી થાય એટલે ભરી લે. ચાલો, થઈ ગઈ ચટણી. ઠંડી થાય એટલે ભરી લે. ઠંડી થાય પછી ભરી લે. ઠંડા પછી ભરવાની. ઓકે. ચાલો, થઈ ગયું.